આજે આપણે વાત કરીશું પેપળુ ગામના ઇતિહાસની। હેલો મિત્રો, જય માતાજી। તો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। અત્યારે હું તમને નકળંગ ભગવાનનો ઇતિહાસ કહીશ। તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે પેપળુ ધામ, એટલે કે પેપળુ ધામનો આપણે ઇતિહાસ અત્યારે જાણીશું। અને આ છે આપણે જૂનું મંદિર। તો ચલો અંદર જઈને આપણે જૂના મંદિરનો પણ ઇતિહાસ થોડો જાણી લઈએ। જાલોર ગામના રાજકુંવરીબા હતા, જેમનું નામ ચોથભાઈ હતું। એ સમયે યુદ્ધ થયેલ એટલે ચોથભાઈએ મહંમદ સાથે એક પાટ અને નકળંગ ભગવાનનો ઘોડો ત્યાંના રાજાએ ઋષિ અને ચોથભાઈને દેશવટો આપી દીધો અને ફરતા ફરતા ચોથભાઈ અને ઋષિ અહીં પેપળુ ગામમાં આ જૂની જગ્યાએ બેઠા અને તેમને આ જગ્યા પવિત્ર અને રમણીય લાગી એટલે અહીંયા વિહમો કર્યો હતો। બનાસકાંઠાના ભીલડી ગામના નજીક આવેલ આ પેપળુ ગામ સાથે વર્ષો જૂનો ઇતિહાસ જોડાયેલો છે। અહીં 761 વર્ષથી ભાઈ બીજનો મેળો ભરાય છે। પેપળુનો ઇતિહાસ રાજસ્થાનના રાજવી પરિવાર સાથે જોડાયેલો છે। દુનિયા ભલે આધુનિક થઈ ગઈ હોય, પરંતુ મુડેઠા અને નેસડા ગામના લોકોએ 761 વર્ષ જૂની પરંપરાને આજે પણ સાચવી રાખી છે। બેસતા વર્ષના દિવસથી લઈને અને ભાઈબીજની રાત્રિ સુધી અહીં મેળો યથાવત રહે છે। પેપળુ ગામના આ મેળાને અશ્વ મેળો પણ કહેવામાં આવે છે। નકળંગ ભગવાનનું મંદિર, અને અહીંયા દર બીજે મેળો પણ ભરાય છે અને ભાઈબીજના દિવસે મુડેઠાથી અને નેસડાથી ભક્ત લઈને આવે છે ચોથ બેનની ચૂંદડી લઈને। તો અહીંયા ઘણી જૂની ચાલતી આવતી પરંપરા છે। તો હું તેમનો ઇતિહાસ પણ બતાવીશ તમને, તો વિડીયોને એન્ડ સુધી તમે જરૂર જોજો। બેસતા વર્ષના રાત્રિમાં મુડેઠાથી અને નેસડા ગામથી ચોથબાઈનો કોલ નિભાવવા માટે સવા મણનું લોખંડનું બખ્તર પહેરીને બહેનનો કોલ નિભાવવા માટે ચૂંદડી લઈને આવે છે અને આ પરંપરા છેલ્લા 761 વર્ષથી ચાલી આવે છે। ખાસ વાત એ છે કે આ પરંપરાને પેપળુ, મુડેઠા અને નેસડા ગામના લોકો સાચવી રહ્યા છે। ઉલ્લેખનીય એ છે કે આ મેળામાં દરેક વ્યક્તિના હાથમાં હથિયાર જોવા મળે છે અને આજ દિન સુધી કોઈ અઘટના ઘટી નથી। ઉત્તર ગુજરાતમાં આ સૌથી મોટો મેળો છે। સાધુ સંતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નકળંગ ભગવાનના મંદિર સિવાય આ ગામમાં ધાબાવાળું ઘર હશે તો તેના ઘરે વિઘ્ન આવશે એવો શ્રાપ આપ્યો હતો। એ માટે નેસડા અને મુડેઠા ગામમાં પણ પતરાવાળા ઘર જોવા મળે છે અને અહીં દર અજવાળી બીજે પેપળુ ગામમાં મેળો પણ ભરાય છે અને દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા આવતા હોય છે અને તેમની માનતા પણ રાખેલી હોય છે અને પૂરી થાય ત્યારે અહીંયા માનતા કરવા આવે છે। અને એકવાર તમે પણ ચાલતા હોવાની સાચા મનથી માનતા રાખશો તો તમારી પણ માનતા નકળંગ ભગવાન જરૂર પૂરી કરશે। તો એકવાર દર્શન કરવા જરૂર આવજો આપણે નકળંગ ભગવાનના। અને જે લોકો પેપળુ ધામમાં ના આવ્યા હોય નકળંગના દર્શન કરવા માટે, તો એ એકવાર જરૂર આવે દર્શન કરવા માટે। અને હવે આપણે વાત કરશું ચોથબાઈની કે આ ઇતિહાસ કેવી રીતે બન્યો। આજથી 761 વર્ષ પહેલા રાજસ્થાનમાં આવેલા જાલોરના વિરમસિંહ ચૌહાણના રાજવીના રજવાડા ઉપર દિલ્હીના બાદશાહે ઈસવી 1300ની સાલમાં અલાઉદ્દીની ખિલજીના લશ્કરે જાલોરના વિરમસિંહ ચૌહાણના રજવાડા ઉપર હુમલો કર્યો। એમના સાથીઓએ કેસરિયા કરવાનું નક્કી કરતા રાજવી વિરમસિંહ ચૌહાણે પોતાને સ્વરૂપવન કુંવરી નામે ચોથબાઈ એક સાધુ ચડાતા સાથે આ કુંવરી ચોથબાઈને લઈ જંગલમાં જવાનો આદેશ રાજવી વિરમસિંહ ચૌહાણે કર્યો હતો। આ સાધુ મહાત્માએ ચોથબાઈને લઈને ગુજરાતના બનાસકાંઠાના લાખણી તાલુકાના પેપળુ ગામમાં ફરતા ફરતા આવ્યા અને અહીંના વાઘેલા વંશની રાજવી સાથે લગ્ન કરાવ્યા હતા। ઉલ્લેખનીય એ છે કે લોકો તે પરંપરાને આજે પણ ખુમારી અને આનંદ સાથે સાચવી રહ્યા છે। અને આ છે આપણે નકળંગ ભગવાનનો ઘોડો। તો ઘોડાને પણ કેટલો સરસ રીતે બનાવ્યો છે, તમે જોઈ લો। અને તમે એકવાર પેપળુ જાઓ તો મંદિરના બાજુમાં જ છે આ ઘોડો, અને ઘોડાને પણ બહુ સરસ રીતે બનાવવામાં આવ્યો છે અને ઘણો બધો ઇતિહાસ લાંબો છે આપણે પેપળુ ધામના નકળંગ ભગવાનનો। તો બીજા ભાગમાં આવશે તો જોવાનું ભૂલતા નહીં।